શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 129 વર્ષ 1980। ભૂગળો બધો હજી અગરબત્તી લઈ ફૂલો લઈ ચોખા લઈ પછી દર્શન કરવા જાય તો એ બધાનું કારણ શું તો કોણ તમને આ ના કરેલું છે કે આ તમને મરમ સમજવાનું છે કે દેવ દર્શન શાણ થાય અને એ માર્ગે જવામાં શરીર શુદ્ધ જોઈએ, એના હાથિયાથી વસન શુદ્ધ જોઈએ, આહાર વિહાર શુદ્ધ જોઈએ, એના હાથિયાથી મન શુદ્ધ જોઈએ। જો મન શુદ્ધ ન હોય, મન જો મલિન હોય, મલિન મન શું કરે? જીવ જીવ વસી ઈર્ષા રાખે, કપટ રાખે, વેર કરે, જીવ જીવ વસી રાખે એનો આઠો પડદે ઘણો કરે। બસ ભક્તિ શું પડે ભાઈ? ભક્તિ કરવી હોય તો તમે થોડા ઠરો, નિર્મળ થો, નિર્વેર થો, શુદ્ધ શુભ આ શરીરની શુદ્ધિ માટે આપણે બધો કામ કરીએ છીએ તો મન શુદ્ધ કરો। ભગવાન એ તો અંતઃકરણનો વિષય છે, આહાર વિહાર શુદ્ધ કરો। તમે 1 લાખ વર્ષ ભક્તિ કરો પણ જો મન શુદ્ધ નહીં કરો, પણ મન શુદ્ધ શાણ થાય કે આહાર વિહાર શુદ્ધ હોય। જીવ જીવથી ઈર્ષ્યા, ખોટું મન, ખોટી બળાઈ, ખોટું કપટ, ખોટો દમ, બેઠક હારી, આહાર વિહાર શુદ્ધ હોય તો એનું મન શુદ્ધ થાય। મન શુદ્ધ થાય તો શું થાય? અંતસ્કરણ હોય ઉજળું, જરતિમર ટણી જાય, સર્વ લાગે સૂજવા, એ મહાપદનો મહિમા। અંતરનો પડદો ખુલી જાય ને। આ બધા વાતો બાલ કરો છો કે તાંસે મેં એકદમ પડદો નથી ખોલતો? તમે સમજીને પોસ જ પગલો પડો તો ઘણો છે। ભક્તિ કરવી હોય તમે જોઈ જુઓ, તમે જે ભગવાનને ખોળો છો એ ભગવાન તો તમારા પૂંઠડું ભર્યા છે, તમારા દેવ તરીકે ઉભો છે, એના દ્વારા તમે હેડો છો, એને લઈને તમે બોલો છો, એને લઈ અને તમે લેવડ દેવડ કરો છો, એને લઈને બધો હિસાબ કરો છો। તમારા ઘરમાં હોનું હોય ને પિત્તર હોય તો આત્મા દેવ ભગવાન છે એને લઈને તમે ઓળખો છો। જો ગણને, કુવાને, દનને, રાતને, હારાને, ખોટાને આ કોણ જોડે છે? તો કે આ તારા દેહ દેવ મુગટમણી 3 લોકનો નાથ ઉભો છે આત્મા દેવ। અને એવો આત્મા દેવ છે એ મહાત્મા નહીં આવે ત્યાર સુધી ભક્તિ ફરવાની નથી। ભક્તિ કરવી હોય આ બધું કર્યું છે એ બધું મુકડા શુદ્ધ કર્યું છે। આ બધું સાફ સફાઈ ના હારું હારું સાધન મુકડા મેળવ્યું છે મન શુદ્ધ કરવા। આ બધું કર્યું અને જો મન શુદ્ધ ન કર્યું તો આ તો એક ઘડી રહેવાનું, 2 દાડાનો પ્રોગ્રામ સૌ નતો, પણ આ બધું કર્યું છે એવું મન શુદ્ધ કરી નાખો। જો અશુદ્ધ મનનું પ્રમાણ એ છે કે રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, કપટ હોય, મૌન હોય, બળાઈ હોય, ખોટો લોભ હોય, ખોટી મુમત હોય ને દેહનું અભિમાન હોય, આ શુદ્ધ મનનો લક્ષણો છે। શુદ્ધ મન થાય ત્યારે શું થાય કે રાગ મટી જાય, ઈર્ષ્યા મટી જાય, મુમત મટી જાય, અભિમાન મટી જાય, નિર્મોહતા ભગવાન વાપરે। ઓહો કે મારું પરમ પિતા ભગવાન 3 લોકનો નાથ જગત પિતા પરમાત્મા છે, એ પરમાત્માનો આ વિશ્વાસ છે। આ સૂર્ય જેવું એ પરમાત્માનું તત્વ છે, ઇન્દ્ર જેવું વૃષ્ટિ એ કરે છે, આ બધા અનાજના કણ એ બનાવે છે, પરુમાના દેવ એ બનાવે છે, આખા વિશ્વમાં જીવોનું પોષણ એ પરમાત્મા કરે છે। આ ભાવ આવે તાર મન રૂઠા પડાઈ જાય, તમે સમાધિ થાય। સમાધિ છે ઓશો મેં ક્રિયા સમાધિ નથી, મનનું સમાધાન થઈ જાય, મન નિર્વિકલ્પ થઈ જાય, નિર્મળ થઈ જાય, નિષ્પ્રહ થઈ જાય, નિર્વેર થઈ જાય। પછી જે ભાવ વર્તે એ શા ભાવ વર્તે? આત્મા ભાવ વર્તે। આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન। જેમ તેમ આઠો ભક્તિ નથી, ભક્તિ હે જેમ તેમ આઠળે એ ભક્તિ કહેવાય, એ ભક્તિ નથી। 3 લોકનો નાથ જે ભગવાન સૃષ્ટિનો સર્જનહાર એનું શરણ લે એ જીવન સેવું હોય। તમે વિચાર કરી જો કે એક દીકરી પહેણાયેલી હોય ને 6 મહિને મટી જાય, 6 પછી જો તો હોય છે ફોફો, આ એક વ્યવહારિક તાર તને ભગવાન
આપણો પરમ પિતા પરમાત્મા ભગવાન ત્રણ લોકનો નાથ આ બધાનો ધણી અને એનો અંશ આપણા અંતરમાં એ દેવ રહેશે અને આ બધામાં એ દેવ છે. આ માત માર્યો બસ ભક્તિ તમારા હા હે ભક્તિ હોગા તમારે નહીં જવું પડે. એમાં સત્ય સંસ્કાર એ મોટું સાધન છે પણ સત્ય સંસ્કાર થકી જીવનનું પરિવર્તન કરવું પડે. જો જીવનનું પરિવર્તન ન કરો ભક્તિ કોઈ ન પડે ભાઈ. આ બે ઘડી હાલ હાલ લાગે ઓનું પુણ્ય બંધાય પણ જે ક્રમ ક્ષય કે અક્ષય આત્મા દેવ ભગવાન શકે અમર લોક જવું. આપણે આ જે બેઠા છીએ આ રસેલું છે સર્વશરણ આ કેનું છે? આ તો ભગવાનનું છે. અમર લોક જવાનું આ જમતમ નથી. આ તો વિતરાગ પુરુષોનો માર્ગ છે. ગોમના ઘરના જ્ઞાતિના નોમના રૂપના અભિમાનના મુમતના કસાયના આ ભાવ ધોઈ નાખી હગાઈ નાખી શુદ્ધ ભાવ વાળા લક્ષણો શું હોય કે ક્ષમતા હોય. બધા દેહોમાં એ દેવ રમે છે. ઘટઘટમાં સચ્ચિદાનંદ એવું આત્મા દેવ પરમાત્મા છે. આ શુદ્ધ ભાવ વાળા લક્ષણ ક્ષમતા અને અંતર શાંતિ. અંતર શાંતિ ના હોય તો ભક્તિ એમાં કરો તો એ બધા ભક્તિના કરનાર તપાસી જોજો કે તમે ભક્તિ કરો છો પણ તમારા અંતરમાં શાંતિ છે. ભક્તિ તો હૃદય કમરમાં રમનારો ભગવાન તો હૃદય કમરમાં રમનારો છે. એટલે એમ નાસી પાસ થવાનું નથી કહેતો પણ ભાવ શુદ્ધ કરો. લાયક છીએ આપણે તો ભગવાન તો આપોઆપ આવવાના ને તમે આ પુલ પર ઉભો રાખો. જો અમે અહીં આવવાના હતા એના પેલા તમે આ બધું ગોઠવી મેલ્યું છે. કેટલા દિનથી આ તમારે બધી તૈયારી છે? અમારે 2 દિન રહેવાનું છે. તમારી કેટલા દિનથી તૈયારી છે? આગળ અમારા આવતો પેલા આ જેમ આગળ તૈયારી થાય છે આ શુદ્ધ ભાવોનું કારણ છે. ત્યારે તમારા પૂર્વના પુણ્ય ઉપરથી પુણ્ય કરીને તમે આવેલા છો એટલે તમને ઘર જમીન જાયગા આવું મનુષ્ય અવતાર બુદ્ધિ આ બધું જે મળ્યું હોય લક્ષ્મી એ બધા પૂર્વ પુણ્ય એવું છે. અત્યારે તો તમે વર્તમાનમાં એટલું છે કે આ સાધનથી નિર્મળ થઈ નિર્વેર થઈ મુમત મૂકી દે અભિમાનનો મેલ ધોઈ નાખી શુદ્ધ આત્માના ભાવ ભાવો શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં અકેલી કરે અમૃત ધારા તો અમર એ કોમ તમારું મનુષ્ય અવતાર મોટા મોટો પુરુષાર્થ આટલો છે. આ ન કર્યું તો દેવોનો રાજા ઇન્દ્ર વર પર કાલે ભીખ માંગ થવાનું. આ હોય બેઠા એટલે જ્ઞાન ન માન લેતા. જ્ઞાન છે એ તો ભગવાનનું બીજું નામ. આ આખા વિશ્વમાં એક જ પરમાત્મા જોનાર જીવ એ જ્ઞાન કહેવાય. આ બધા જ એવો છે. માળાના મણકા હોય એ બધા મણકોમાં એક જ હુતરનો આગ્રહ છે કે બધા મણકા બેગાડે છે. એમ આખું વિશ્વ છે. એમાં એક જ 3 લોકનો નાથ પરમાત્મા ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા પણ બધામાં વિરાજમાન છે. ઘટઘટમાં આ ભાવ હોય જ્ઞાની ભૂમિકા. જ્ઞાન થાય એના દેહના ભાવ વિહરી જ હોય. શું થાય? આત્મા સ્વરૂપ ભગવાન છે. લોકાલોક 3 લોકનો નાથ. એમાં મન વિલીન થાય મસ્તી આવે ભોગવે મન મરી જાય મરીને જીવે તો પછી અમારામાં તો ભગવાન મળે. પછી દેહના ધર્મ પાડે શરીરના ધર્મ એનો કોઈ બાદ ન આવે. રમવું પડે. દીકરી હોય માતા હોય પિતા હોય ભાઈ હોય બાપા હોય દીકરા હોય વડીલ હોય જ્ઞાતિમાં હોય એ હહુના ધર્મ પાડો પણ હેમાં રહીને આત્મામાં રહીને પાડો. જેમ આપણા દીકરી હોય મા હોય એ માતાઓના દેહ છે પણ વર્તન દીકરીના હાથથી દીકરીના જેવું કરવું પડે.
માતાના હાથથી માતાના જેવું કરવું પડે, ભજાઈના હાથથી ભજાઈના જેવું કરવું પડે. આ બધા શરીર તો માતાઓ ન શીખે. તાર ભાઈ હોય એને બાપા કહો છો, તાર ભાઈ હોય, બાપા હોય, વડીલ હોય, એ હવના ધર્મ પાળો. કેવા પાળો? આત્માના ભાવ રાખી, નિર્મળ ભાવ રાખી, દાસત્વ ભાવ રાખી, ઋણમાંથી મુક્ત થવા. મોની માત્ર ને માત્ર 3 પ્રકારનો ઋણ હોય: દેવ ઋણ, માતૃ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણમાંથી જરૂર મુક્ત થાય. પણ શિયો થાય તો આત્મા ભાવ આવે. કેમ કે બધામાં નિર્મળ ભાવ જો ના હોય, એનું અભિમાન કરી જ હોય, એની સેવા કરવામાં કોઈ બાદ ન હોય. અભિમાન જો આગળ આવે તો ભગવાનને યાદ કરે તું આત્મા છે, હે મુગટ મળી, તું દેવ છે, મારો પરમપિતા પરમાત્મા છે, હું તારો જીવ છું, આ બધા તારા છે. આ પૂર્વના ઋણને લઈને મારા આ કુટુંબમાં અવતરવું થયું છે. આજુબાજુ જે છે રૂડા સમજ વાળા છે, તો એ સૂતમાં મોતી પાક અને હોદા તૂટી જાય એમ આપોઆપ વિભાવો વિખરાઈ જશે. સ્વભાવ પ્રગટ હે, શુદ્ધ ભાવ પ્રગટ હે. આપણા માથા આદના જે પુરુષ હતા એની દશા ઓળખવી હોય તો લાયકાત લાય હો તો મોય બોલી, બધા બોલી, બધામાં એ દેવની પૂજા કરે. કેવી રીતે? એ સર્વજ્ઞ પદ ધારણ કર્યું છે, જીવના શિવ થયેલા છે, નંદના નારાયણ થયેલા છે. એ પુરુષોનું આ ઉભો છે. અત્યારે તમે અમે બેસીએ છીએ, એ આરોપ કરીએ સાધન સા. આજ આના મારફતથી બોલું છું, પણ હું બોલું છું. આ એકલું કા બોલતું છું, મેં લીલું તું કઈ. પણ જો હું બોલું તાણ તમને આ વર્તી ફરે છે, છૂટા પકડાય છે. તારા આ બધા દેહોમાં એ પરિબ્રહ્મ પરમાત્મા અખંડ બ્રહ્માકાર ગઢગઢમાં સચ્ચિદાનંદ બધા દેહોમાં દેવ તરીકે બિરાજે. એ દેવનું મહાત્મા હે. પછી શીતની શીતળતા થાય, ઠંડકા હે. લેવા જહો, આલવા જહો, મેળવા જહો, વિભાવ નષ્ટ થઈ જાય. દેહાધ્યાસની ગ્રંથિ છે તૂટી જાય. શુદ્ધ ક્રિયા જેની આવે એની ગ્રંથિ તૂટી જાય. શુભ ભાવ હોય એનાથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય એના અંતરની ગ્રંથિ તૂટી જાય. પડદો પાત્રો પડી જાય. એ આત્માદેવ લોકાલોકમાં આત્માદેવ મળે. નિપત મનો જવાબ આવે. હું બોલ્યો તો બધા બોલ્યો, પંડમાં જોયો તો બ્રહ્માંડમાં તૈયાર છે. અત્યારે આપણે પાડતા નથી, પણ આપણા પાસે એ હું કથન થી કહ્યું તો ખોટું છે. એ 3 લોકના નાશનું જ્ઞાન નિરાવરણ પ્રગટ પણ છે. એ સાયા તરસી આપણે આ બધા વૈભવી છે. તમે આ સભામાં આવવું હોય, આ માર્ગ ઉપર રહેવું હોય તો આપાપણું ખોટું આપાપણું અભિમાન કાઢી નાખ્યું. બધામાં એ દેવની પૂજા કરતા શીખો, શુદ્ધ ભાવ કરો. ગુરુ એટલે હું સમજો તમે આપણે સોલ્વ કરીએ ને પૂજા કરીએ અને કોઈ સાગર લે આલે ને કોઈ આલે નહીં લે એટલે ગુરુ થઈ ગયા. ગુરુ કરાઈને શું થાય? અહંકાર મટી જાય. પછી શું રહે કે ગુરુ જ રહે. અંતર મન બાયને બધે, મન બાયને બધે, હૃદયમાં જો થાય એ દેવ. આ બધામાં એ દેવની પૂજા થાય. હૃદય બિલકુલ નિર્મળ, શુદ્ધ, બુદ્ધ, આત્મા સ્વરૂપ ભગવાન મળે. આ બધામાં જોતા આ બધો મહિમા જોતા એ ભગવાન યાદ આવે. તમને ઇન્દ્ર વૃષ્ટિ કરે તો એ ભગવાન યાદ આવે. દેહના થોનેલોમાં હીર કાઢવા દો તમને ભગવાન યાદ આવે. બાળ બચ્ચો સમજવા તો ભગવાન યાદ આવે. ખેતરમાં ખેતી જોવા તો ભગવાન યાદ આવે. આ બધા જીવ દુઃખી સુખી ભાવ તો ભગવાન યાદ આવે કે હા કર્મ ફળ શું કરે ને. આ બધા ભગવાનના જ જીવ છે. તો આ બન્યું છે સમ. ગાય થાય છે, ભેં થાય છે, ગોળું થાય છે, ગજાળું થાય છે, લૂલું થાય છે, લંગડું થાય છે, બેરું થાય છે, બોબડું થાય છે. એ બધો કર્મ ફળ છે. અંતરપટમાં આત્મા છે. કાયામાં કપટ, પસાયામાં રોગ. શું છે?
કાળા રસેલી છે એ ભગવાન થી વિમુખ રહીને કર્મ કરેલો કપટદારની રસેલી આ કાળા છે. એટલે આપણે શરીરને બાળીએ છીએ આ બધામાં. પણ આમાં શુદ્ધો હો બુદ્ધો હો નિરંજનો એવું આત્મા દેવ લોકાલોક જ્ઞાનનું સાગર ભગવાન છે. એ જાણે પ્રગટ્યું તારા અમીમાં વખ થઈ જાય. ખબર મોય આરોમાં આવી જાય. એમાં અંતરમાં આરોમાં નિવૃત્તિ એકલી અખંડ નિવૃત્તિ પ્રાપ્ત થશે. આ નિત્ય જીવન છે. આ બધું તમને આમ થૂમથું લાગે, મહેમાન જેવું લાગે, રમવું પડે. જો ઉતરાશો જે જેનો ઋણ છે, માતા ન હોય, દીકરી ન હોય, ભાઈ ન હોય, બાઈ ન હોય, એ પૂર્વના પ્રારબ્ધના યોગો છે એ ભોગવો. પણ મહિલા આત્માદેવના શુદ્ધ ભાવ રાખી અને સ્વભાવ સુધારો. ભક્તિ કરવી હોય સ્વભાવ સુધારો. સ્વભાવ સુધરે તો બધું ફરી જાય. જેમ હેતર અવેર્યું હોય તો એમાં પાક આવે. હેતર અવેરા વગરનું હોય તો બે ચાર જણા એવા હતા, ખેડૂતો થઈને વાતો કરતા કરતા જતા હતા. પાઠો જમી શીકણી હે હારી મણના ઘઉં સારી મણ થાય એવું એવો જમી હારી હે. તે વાટી જતા વાતો કરી કે ભાઈ આ જમીનમાં જો વાવેતર કર્યું હોય તો હા હા હું પાક આવે. હવે એક ગેરસમજનો જીવ હાથી હતો એને હોભળ્યું તો આમાં મણ ઘઉં આવે તો સારી મણ થાય એવી જમી હશે. તે હવાર વાગે પૂછ્યા આવ્યો ભગવાન છે ને એ બારેલું પૂછતા શોખ ગરબિયા કરેલા. હવાર વાગે પૂછ્યા આવ્યો એના પાક આવે એ મણ બીજ ના થાય જા. એમ ભક્તિ કરવી હોય તો લાયકાત લાવો. ભક્તિ સર ભગવાન પ્રાપ્ત કરવાના જે સદગુણો છે એ ગુણો જો હૃદયમાં દાખલ નહીં કરો અને સ્વભાવ જો નહીં સુધારો, તમે ગમે કરો આ પૃથ્વીની પેલી પાડજો, દેવલોકમાં જો, પાતાળલોકમાં જો, ઇન્દ્રલોકમાં જો, સ્વભાવ ન સુધારો ઇન્દ્રના આત્મા કેવો પડે. હે આપણે કશું આહાર મહિનો મેવ હે અને મગફળી 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 કા કપા કપા ઘેર બેઠા બેઠા ભક્તિ કરીએ તો કપા પાકે, મગફળી પાકે. અને એની રીત પ્રમાણે જો તમે પરિવર્તન કરો તો એ વખત ઉદ્યમ કરો તો વિપત પડે ન વળખીએ, વળખે વિપત ન જાય. વિપત્તિ ઉદ્યમ કીજીએ તો ઉદ્યમ વિપત ને ખાય. અત્યારે આપણે મલિન થઈ ગયા સંગ દોષ, આપણો સંગ બગડવા થકી જ મલિનતા તો આવી છે. પણ અત્યારે જો તમે ઉદ્યમ કરો, હું ઉદ્યમ આ બધામાં નિર્મળ ભાવ રાખી, નિર્મળ દ્રષ્ટિ કરી, કપટ કાઢી નાખી, ખોટી મોહમ્મદ કાઢી નાખી, આત્મા પૂજન નો ભાવ કરો. આપણને જે આઠ ધરનાર પુરુષે જે ભાવ અને જે વર્તન કર્યો છે તમે યાદ કરો. એ પુસ્તક છે એ તમે હૃદયમાં ઠરી અને બે ઘડી બાપજીનો બોધ વસન છે એ યાદ કરજો. એમાંનું તમને અમુક વાત કે જો મારે ઠગર કરી જાય તો તમારી ભક્તિ ગમે ઉપસર્ગોમાં ડરજો. જો હોય તો બધા એ વાત છે. કોઈ એમ કે એ હું શકે એ ભગવાન નો વાત છે, મુક્તિ નો માર્ગ છે. કોઈ નો એવું મહાન માર્ગ. તો એ માર્ગે જવું હોય તો ભાવ શુદ્ધ કરો. ભાવ શુદ્ધ રાખી અને ભક્તિ કરો. ધર્મો હું ના પાળો. જો દીકરી હોય ને દીકરીના ધર્મ પાળવા પડે, માતા હોય ને માતાના ધર્મ પાળવા પડે, હાહુ હોય ને હાહુના ધર્મ પાળવા પડે, વહુ હોય ને વહુના ધર્મ પાળવા પડે, બાપો હોય ને બાપાના ધર્મ પાળવા પડે, દીકરાને દીકરાના ધર્મ પાળવા પડે, ભાઈ હોય ને ભાઈના ધર્મ પાળવા, ને નાના મોટાના ધર્મ પાળવા પડે. તમે આત્મા આત્મા કેમ નાસ્તિક ન થઈ જતા? નાસ્તિક થઈ જાય ભક્તિ નથી. આત્માને સમજી અને આ પૂર્વના જે અજ્ઞાન બાબત દેહ ઉભો કરેલો છે એના જે ઋણા સંબંધના ભાવ છે એ વ્યવહાર ધર્મ પાડો તો તમારે ભગવાન પૂછના નથી. એટલું તમારા અંતરમાં ત્રણ લોકનો નાથ ભગવાન શંકર આપણને જે પુરુષો મળ્યા
એ વ્યવહારમાં રહી અને ભક્તિ પરિપક્વ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એ પુરુષોનો આ માર્ગ છે. એ જો તમે જોઈ જોઈને હેડો, નેનાઓ મોટાઓ માતાઓમાં તમે ખ્યાલ કરજો, ભક્તિ કરી હોય તો સ્વભાવ બદલજો. સ્વભાવ નહીં બદલાવ ભક્તિ નહીં થાય. કૂતરું હોય, કબૂતરું હોય, હેતરના હેઠા હોય, વગડામાં હોય, ગોમમાં હોય, ઘરમાં હોય, કુટુંબી હોય, કોઈ ઘેરું હોય, કોઈ ઘેરું ઢોળ હોય, ઘેરું માનવી હોય, પણ ભાવ તમે દ્રષ્ટિ બદલો, ભાવ બદલો. શરીરના ભાવ રાખો તો આ વાત નહીં પડે, પણ નિર્મળ ભાવ કરી અને આત્માના ભાવ રાખો. જો કૂતરું હોય એમાં આત્મા છે, પણ બે ભૂખો તાણ ક્ષમતા કહેવાય. હે, બે ભૂખો એટલે ક્ષમતા કહેવાય. તારા આહાર વિહાર દારૂ રહ્યા છે, દારૂ પીતા હોય એના બે ગાદીને બે હોય બોલાવે તમને, એટલે ક્ષમતા કહેવાય. તારા નાસ્તિકો જે અત્યારના જમાનામાં બે ભન અવસ્થામાં જેવો વર્તાતા હોય, સંત કરો તો સમજીને કરજો, બેઠક રાખો તો સમજીને રાખજો. આહાર વિહાર શુદ્ધ નહીં કરતા હોય આ ભક્તિ નહીં ફરે. ચોક્કસ માનજો, બધાનો આધાર જેવું પોણી એવી વાણી અને એવું મન. તમારા જીવનમાં નીતિની કમાઈ નહીં આવે તો પછી આ તમે બધા બાળો છો એક મારે શું મરી જશે. એ શું કારણ છે? એ શોખથી આવતું હોય તારે કર્મ પહેલા ઘડી અને પછી પ્રવેશ કરે છે. આ તો પૂર્વનો પુંસી અત્યારે ભોગવીએ છે, પણ જવાનું છે ન બગાડતા કોઈ બધા. ઓ ના ફુગાવ બે બન અવસ્થામાં ઓ શું ગાડીને હેડજો, મારે ધાયડ પકડજો કે તમે કોણ છો, હું છો. આ મનુષ્ય અવતારે હું આ બધા અવતારો મને આ તને હું મળ્યું છે અને તને આ કરવા મળ્યું છે. પશુ જેવું કે ઢોર જેવું થઈને ફરવા. જો ભક્તિ કરે અને સ્વભાવ ન સુધરે, ભક્તિ શું રહે? તમે શાસ્ત્રો પુરાણોમાં જુઓ છો, તોરલેથી એ માતાનું શરીર હતું, તાણે 3 નર તારા. જે શળ પાછો તારા તે સેવા પડમો પીર, જે શળ જગનો સોયટો પડમો કીધો પીર. અમે એ સેવનું જીવન કઈ એના આગળ જતા જતા પેલા કંપાડિયા એને ભાવ શુદ્ધ થઈ જાય. મહિલો રગ રગમાં અને રોમ રોમમાં આત્મા દેવ જેવું સૂર્ય જેવું પ્રકાશિત છે, જેનું મન મળી ગયું છે, મળીને જીવન છે. જ્ઞાનનો સાગર. બાઈપણું ને ભાઈપણું એ દ્રષ્ટિમાં એ નથી. શરીરનો ભાવ વિસર્જન થયો છે ને લોકાલોક જ્ઞાનનો સાગર ભગવાનમાં પ્રકાશ છે. એના અજવાળા થકી બીજા જીવો સીધી જાય. એમ આપણા બાપજી હતા, એ બાપજીના વાતો આપણે થોડી થોડી વાપરવાની યાદ કરો તો એટલી પ્રગટ વાતો આ સુધીના કાળમાં ઘણા પુરુષે કરી, પણ એટલી તાજી કરેલી નથી. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પડના. જો તમારું નથી કહેતો, પણ અમારા જેવા મૂઢ ગમાર અને વધરા પોતાનો અહંકાર, પોતાનું ડાપણ આ આગળ રાખી અને એ પૂર્ણ પુરુષ પરમાત્માનો બોધ અંતરમાં ન ઉતાર્યો તા રખડીએ છે હજી. અને હજી આ માર્ગમાં રહેવું હોય તો આ ગ્રંથિ ખૂબ ધોઈ નાખ. આ માર્ગ એટલો બધો મહાન છે કે તરણ તારણ માર્ગ છે, પણ જો ભાવ શુદ્ધ નહીં રાખો તો જે જોયે છે એ સુખ નહીં થાય. અને જો એ સુખ પ્રાપ્ત કરવું હોય તો મન વસન ક્રમથી કમર કહીને તૈયાર થઈ જાઓ. કમર કસીને તૈયાર થઈ જાઓ કે તમે હું છો ના સમશે. ગણેલા દરના મહેમાન છો. ઘર હોય, ગોમ હોય, પૈસા હોય, ટકા હોય, હોનો હોય, રૂપ હોય, પણ પાહા બેહીને પૂછજો કે આ જીવ ને કરેલા હાથી આવનાર કોઈ છે? મિત્ર હોય, માતા હોય, પિતા હોય, શરીર મૂકીને નીકળેલા હોનારા દાગીના હોય. શું તમે કોઈને કદી પૂછ્યું તમારા દાગીના છે કે તમારા છો હાલ તો કોઈ જણાતા નથી, પણ પૂછ્યું કે કદી વસંતાનું મરવાનું થાય તમે આગળ આવ્યો કઈ? હે કોઈ વકીલ છો? શરીર હાથી ન હોય, શરીરનો ખોટો મોહ ન કરો. આ શુદ્ધ રાખવું.
એને કોઈ ગોબરું રાખે ને મલિન રાખે એ કોઈ સમજણ ન કહેવાય. શુદ્ધ રાખવું પણ શરીરની શુદ્ધિ હાથી મનની શુદ્ધિ સમજો. મન શુદ્ધ નહીં કરો તો બગલા ભક્તિ થાય. શેવી બગલા ભક્તિ ને હંસ ભક્તિ. હંસની ભક્તિ છે એ મોય એવો બાયણે ને બાયણે એવો મોય છે, ને બગલા ભક્તિ બાયણા ઉજરા અને ભીતર બગલો ને હાનો ખોરાક હોય માસલો નો. તારા હોમડીઓ આકાશમાં ઊંચી ચડે છે ઢગ ભગવાનને મળવા જાય છે. આ આકાશમાં ઉડે છે, વર્તીમાં મરદા હો ગયો છે, કશા ઢોર મરેલું છે. તો ભાવ જો શુદ્ધ નહીં રાખો તો આ ભક્તિ નહીં ફળે. તાર બગલા ભક્તિ છે અને હંસની ભક્તિ છે, હાસી ભક્તિ છે કે મનની મલિનતા દૂર કરી, નિર્વેદ દ્રષ્ટિ રાખી, કપટની દાળ તોડી નાખી, બધામાં હવજીઓનું હિત ઈચ્છો. હવ પ્રત્યે મહાત્મા રાખો, કોઈને લકા ન પાડો, બીજાના ગુણ દોષ ન કરો, બધામાં અમીમય ઓખ રાખો. હવનું હિત ઈચ્છી અને તમારા આત્માનું હિત થવાનું. કોઈ જીવથી ખટાશ નથી કરો. પશુ જો જીવન જીવ્યો તો હંસ વર્તી થઈ જાય. રાગ અને દ્વેષ વાળું મન જે હોય એ કદી નિવર્તી સ્થિર ન રહે. કોનાના હે ગાળ તો બેહાડો પણ મળી. અને જો શુદ્ધ વર્તન વાળો જીવ હોય તો જુઓ જનક રાજા હે ગા મૃત બેઠા પણ અહંકાર મેલ ધોઈ નાખ્યો. તાર રામ ભગવાન કેવડા રાજ વહીવટ કર્યો, અહંકાર ધોઈ નાખ્યો હતો. તાર પેલા રાજગાદી ભોગવી પણ અહંકાર ધોઈ નાખ્યો હતો. બડી રાજા હોવર રાજ કર્યું, ભગવાનને અર્પણ કર્યા છે, પણ અહંકાર મેળના અપાપણું ધોઈ નાખ્યું હતું. તાર ધ્રુવ રાજગાદી ભોગવી પણ અહંકારની ગ્રંથિ તોડી નાખીને આત્મા સ્વરૂપમાં રહી, આત્મામાં રહી. નરસિંહ મહેતા સંસારમાં જ્ઞાન ભક્તિ કરી પણ અજ્ઞાનનું આ એક ઉપર ઈર્ષ્યા કરે, એક ઉપર વેર રાખે, આત્મા નથી. કપટ કરે, આત્માના ગુણો નથી. તમે આત્મા ન માનતા તો અજ્ઞાનનું મૃકા કરે. આત્મા જે ભગવાને હોય તો એક ઉપર વેર કરે, એકની ક્ષેત્ર ના મુમત કરે, ના પરુના દેહ નો મોહ કરે. એ આત્મા ધર્મ નથી, એ આત્માના ગુણો નથી. આ તો અહંકારના ગુણો છે, રાવણના. અધોગતિ જવું હોય તો આ મેં બહાર રાખજો. ફળમાં સોના, ક્રોધ, ખોટું મન, ખોટો લોભ, ખોટી બળાઈ, ખોટી મુમત, આ પહાડ રાખી અને જો જીવન જીવ્યો તો ભક્તિ નહીં થાય. તો પછી આગળના શાસ્ત્રો પુરાણોનો પ્રમાણ છે. આ બહાર રાખનાર જીવોનું શું દશા થાય છે? દુર્યોધનની શું દશા થઈ? રાવણની શું દશા થઈ? હિરણ્યકશિપુની શું દશા થઈ? તો ભગવાને એનો નાશ કરી નાખ્યો. કારણ અહંકાર રહિત ભક્તિ કરનારની ભગવાન રક્ષા કરી. ક્યાંની જુઓ, લંકામાં વિભીષણ ભક્તિ કરી તો ભગવાને રક્ષણ કર્યું સર્વ પ્રકારે. તારે પ્રહલાદ ભક્તિ કરી, હિરણ્યકશિપુનો નાશ કરી અને પ્રહલાદને રક્ષણ કર્યું ભગવાન. તારે પાંડવે ભગવાનની ભક્તિ કરી, ધર્મરાજાયણી અને દુર્યોધને અભિમાનયુક્ત રહી અને ભગવાનની ભક્તિ ભૂલી ગયો. બે ભાન અવસ્થામાં મોહના ભાવમાં ફર્યો તો જો એનો નાશ કરી નાખ્યો ભગવાન. અને રાજગાદી પાંડવોને મળી, હસ્તિનાપુરની ગાદી, ને રક્ષણ કર્યું. રક્ષણ કરીને હાથે હાથે અમલક જા રાજ વહીવટ કર્યા, સંસારમાં રહ્યા અને અમલક જા. જો મદાલસા માતા તો એના પુત્રો હતા
હાથ સંસારમાં હતો પણ 7 પુત્રોને મોક્ષ ગતિ આલી. ઋષભદેવ 98 પુત્રોને મોક્ષ ગતિ આલી. 99 હોમાં હલા ભરતા બીજો ભાવ લઈ નહીં જા. અને આમાં જાન પાછા ભરતનો અવતાર આધર ભરતનો અવતાર આવે. આગળનો પરમાણ છે એ આપણે ઠરવા છે, આપણે સમજવા છે. જો સમજ્યા વગર બે બન અવસ્થામાં આત્મા આત્મા કહીને ફરો તો ઈમ આત્મા કોઈને પ્રાપ્ત થયો નથી. આત્મા પ્રાપ્ત કેને થાય? આત્મા સત દરેકમાં, પણ જેનું આચરણ શુદ્ધ હોય, જેની પ્રાણી માત્ર પ્રત્યે નિર્વેર દ્રષ્ટિ હોય, જેને ઘટઘટમાં આત્મા પૂજનનો ભાવ હોય, જેની મુમતની ગ્રંથિ તૂટી ગઈ હોય, અહંકાર મળી ગયો હોય, હા બધામાં ક્ષમતા હોય. જો આપણા બાવજીના ગુણ ખેતરના પાછળ પોઈના કુંડો પર આવતા હોય. શુદ્ધ મન કર્યું, શુદ્ધ ભાવ કર્યા અને શુદ્ધ વર્તન કર્યું. જો અહંકાર મટી ગઈ, બધા આત્માઓની સેવા કરી છે. અત્યારે ઈઓનું નામ લેતો બધા આત્માઓમાં શીતળતા આવે છે. બધાને ભગવાન યાદ આવે. ઈઓને ભાગ્ય તત ભગવાન યાદ આવે. ઈઓનું કોઈ વાક્ય કોઈ ખૂણાથી તમે ઓછો એક અંતરકરણમાં આત્માદેવ ભગવાન છે. ઘટઘટમાં આવું પ્રગટ જવાબ છે, શીઘ્ર જવાબ. તો ઈઓનું વર્તન જુઓ કે ઈઓને બધા આત્માઓ ઠાર્યા અને એ અંતરમાં ઠરી જાય એટલે અભિમાન ગળી ગયું, અહંકાર કાઢી નાખ્યો. અહંકાર જીવને કદી ભક્તિ પ્રાપ્ત નથી. જે દાડે અહંકાર જાય તે દાડે ભક્તિ આવે. અહંકાર રાખીને ભક્તિ કરવી હોય એ ભક્તિમાં ફલપત નથી આવતી. જો અહંકાર ટાળવા પુરુષાર્થ કરો તો અહંકાર તળી જાય. જમીનમાં કુવામાં પાણી છે પણ ઉપર ગાયણ પડ્યું હોય અને પાણી પીવું હોય તો નિકોમમાં આવે, અને ગાયણ કાઢી નાખો પાણી છે એટલે એના મથાળામાં જો તો પાણી પ્રગટ તમને જે વખત જોઈએ વખત કમાય. કારણ એના છિદ્રો છે, નવાણના છિદ્રો હોય એના પર ગાયણ પડ્યું હોય, એ ગાયણ લઈ લઈએ તો જેમ આઈઓ ખુલ્લી થઈ જાય ત્યારે આપણા અંતઃકરણમાં આત્માદેવ ભગવાન છે. એના ઉપર આવરણ છે. એ આવરણ હેનું અહંકારનું, ઈર્ષાનું, કપટનું, મૌનનું, બળાઈનું, મમતાનું. તો આ જાય એનાથી કે એવો બધામાં આત્મા ભાવ રાખી, આત્મા પૂજનના ભાવ રાખી અને સદગુણો ધારણ કરો. બધામાં આત્મા પૂજનનો ભાવ કરો તો આ આવરણ તૂટે. જેટલો તમે પુરુષાર્થ કરો એટલો આ વાત ઢુકડી છે, અને પુરુષાર્થહીન થાય એને કદી આ વાત પ્રગટ થવાની નથી. કૃપાદેવ કહ્યું છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. અંતઃકરણ પર આવરણ છે, એ આવરણ ટાળવા હારું બધામાં આત્મા પૂજન રાખવું, ક્ષમતા રાખવી, શાંતિ રાખવી, મમતા કાઢી નાખવી. આ બધામાં પરમાત્માનું આ વિશ્વ છે. આ ધરતી ની છે. આપણે નટાના આવી જાય છીએ, જતા રહેવાના છીએ. આ વિવેક પ્રાપ્ત થાય તો એનું અંતરનું આવરણ તૂટી જાય. આ રાગ, દ્વેષ, ઈર્ષા, મૌન, બળાઈ, મમતા એ ગ્રહણ નથી કર્યું છે કે ભગવાનની ભક્તિ વગર જીવન જીવ્યા છે એવા જીવોનો સંગ કર્યો છે. ભગવાનની ભક્તિવાળા જીવનો સંગ થાય તો આ ગ્રંથિ તૂટવી જ જોઈએ. અને સંગ થઈને એની વાત લક્ષ્યમાં રાખી અને જો આપણા જીવનમાં પરિવર્તન કરો, થોડો ભોગ હાલવો પડે. અહંકારને જે મારવો છે એ મોટા મોટો મૌન મૂકી દેવું પડે. અભિમાન ટાળવું હોય, જો રામકૃષ્ણ પ્રમાણતા એને જાજવા વાળો. આ તમે ન માનતા કે અભિમાન કરે ભક્તિ હોય. અભિમાન એ તો અધોગતિનો માર્ગ છે.
પેલી આમ હું વાત કરતો હતો કે બગલા ભક્તિ ને હંસ ભક્તિ. બગલા ભક્તિ હોય એમાં અહંકાર કોમ કરે, એની મલિન બુદ્ધિ હોય. રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, મૌન હોય, બળાઈ હોય, અહંતા હોય, હતાશ હોય, જીવ જીવ વસી વેર હોય ને ઝઘડો કરે એ ભક્તિ કદી ન કરે. અને જો નિર્વેર થાય, જો નિર્મળ થાય ને બધા વામીમાં વાત કરે, હતાશ કાઢી નાખે, ખોટી મુમત કાઢી નાખો. આ તમારા હાથની વાત છે. જેમ પાણી પર હેવાળ વળી હોય અને જેમ હાથે આગી પાછી કરી નાખીએ તો મળ એકલું પાણી ભરેલું છે, એમ આપણા અંતઃકરણ પર મળ છે. એ મળ ટાળવા સારું ભક્તિ કરવાની જરૂર છે. ભક્તિ એવી કરો કે જે ભક્તિથી અંતરમાં શાંતિ આવી જાય, મુમત મટી જાય. ને આગલા પુરુષોનો પ્રમાણ લો, પ્રહલાદનું પ્રમાણ લો, કબીરનું પ્રમાણ લો, બળીરાજાનું પ્રમાણ લો, ઋષભદેવનું પ્રમાણ લો, તોરલનું પ્રમાણ લો, માલદેવનું પ્રમાણ લો, રૂપાદેવનું પ્રમાણ લો, હરિચંદ્રનું પ્રમાણ લો, રામચંદ્રનું પ્રમાણ લો, ભરતનું પ્રમાણ લો, લક્ષ્મણનું પ્રમાણ લો, લાખા રાજાનું પ્રમાણ લો. એવો મહાન અધર્મી તો કોઈ એમ કે એવો અધર્મી જીવ તરે તો કે હા તરે. કેવી રીતે તરે કે વર્તમાન ક્રિયામાં સત્પુરુષના બોધ પ્રમાણે મન વસન ક્રમથી જો વર્તન આવી જાય તો એના આ ભાવના દોષ કરેલા હોય ભસ્મીભૂત થઈ જાય. સંચિત ક્રમ પૂર્વ પ્રારબ્ધ હોય એ ભોગ વ્યવહાર નષ્ટ ન થાય, પણ આ ભાવનું ગમે એવું ક્રમ કરેલું હોય પણ જો આજે આત્મા જાગૃતિ લાવી, આત્માના શુદ્ધ ભાવો જાગૃત કરીને મન વસન ક્રમથી મહાપુરુષના બોધ પ્રમાણે જો વર્તન કરનાર જીવ હોય તો આ સંચિત ક્રમ બળી જાય અને એને જ્ઞાનાગ્નિ દગ્ધ કરે. આ ભાવનું કરેલું ક્રમ નષ્ટ થઈ જાય. પણ શાણ હાથ હૃદય આ પેલા અરે જે શેર તરી ગયો એ હેણે તરી ગયો, સજન કસાઈ તરી ગયો હેણે તરી ગયો. હે આમ છેમ દીપક કર્યો એના હોડા તૂટી જાય. એની ક્રિયા તમે આમ બારી જોજો. જો વર્તમાનમાં આ ભાવમાં ભક્તિ કરી હોય તો હૃદયપૂર્વક શુદ્ધ ભાવ એટલે આત્મા ભાવ જાગૃત કરી આ બધામાં આત્માનું પૂજન કરી મન વસન ક્રમથી જો આત્માના ઉપયોગ ઉપર વર્તન કરો તો આ ભાવનું કરેલું ક્રમ નષ્ટ થઈ જવાનું, તમારે જ્ઞાન થવાનું આવતા. પૂર્વ પ્રારબ્ધ હોય એ ગમે તેવું કર્મ એવું તારે ભોગવવું પડે, પણ અત્યારે તૈયાર થઈ જતું. અને કહ્યું છે કે તારી વારે વાર શેથી વારવાની કે તારી વારે વાર. જો તું તૈયાર હોય તો જ્ઞાન તો આત્મા જ્ઞાનનું સાગર છે, ભંડાર, ત્રણ લોકનો નાથ, લોકાલોક જ્ઞાન છે. અત્યારે તમારા બધાના અંતરપટમાં એ દેવ ભક્તિ છે. આ હું હાથ ઊંચો કરું છું, આ તમે અહીં બેઠા છો તમારામાં એ દેવ છે અત્યારે ઠરી જશે. અત્યારે ભગવાન યાદ આવે. આ ક્ષેત્રમાં બેસી તમે વિભાગ કરવા દો તો ન થાય. આ ધર્મ ક્ષેત્ર કહેવાય. ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્ર છે એવું ચેતન આત્મા જેવા ઘટઘટમાં છે અને આ વિશ્વનો ધણી એક જ પરમાત્મા છે. આ સૃષ્ટિ રચનાર સર્જનહાર પરમાત્મા છે. એ વાત વિસર્જન હોય એ વખત કુરુક્ષેત્રના ભાવ હોય. મેં બળા હું, બધા કહેતા હું જબરું ઊંડાયો. આ બધું મારા કોણ હું સમજુ છું, ખરું સમજુ છું. આ ફૂલીને કો થાય અહંકાર આવ્યો, અહંકાર આવ્યો પછી કોઈની વાત ન માને. અને જાણે ધર્મ ક્ષેત્રમાં તારા અહંકાર ટાઢો પડી જાય કે આ હું કરું છું, પણ મારા અંતરમાં ત્રણ લોકનો નાથ ભગવાન જ્ઞાનનો સાગર થઈ તો હું મળ્યો નથી. એના અવસીમાં તો પડતો છે ના આ તમારે કોઈ હોદો નથી, સદોડી મળેલી નથી, ત્યાં હું શો ફરું છું. તો અત્યારે ધર્મ ક્ષેત્રના ભાવમાં આત્મા દેવ હોબળે મોયલો દેહ દેવનો દેહ આત્મા ભાવના ભાવ તો લઈ એ ભાવ યાદ હોય તારો તમે એવી ભાવ ન કરી શકો. કપટ કરવું જ ન કરી શકો, વેર કરવું ન કરી શકો. અત્યારે કબજો કરી જોવાનો એક નામ અત્યારે કબજો કરી જોવાનો છો. કોઈના કરવો છે કબજો? હે અત્યારે કોઈના હાથી કબજો કરવો છે? કરવો તૈયાર થઈ જાવ, તૈયાર છું તમારે આવું.
માં આવો કંજો કરો જેને આ બોય આવી દો કરવો છે કોઈને હા તારા અત્યારે શું જ્યું છે કા નેસું સ્વામી જ્યું છે ડોળો મળ્યો દેવ વાપર્યો છે ભગવાન અત્યારે શું વાત કાયમ રહેતો આ દેહ ભગવાન થઈ ગયો આ દેહ 84 કરીને અમે લોક સીધાઓ અરે તમને મોય દુઃખ નથી તમને યાદ નથી આવતું કા જીવ ખાવા પીવા પહેરવા ઉઠવા પૈસા ટકા સેવા મેલીને જા ફેર ઉઠે વાર્તા હે રાવણની તમે વાત તો જુઓ સોનાની લંકો મેલીને જો કુટુંબનો નાશ કરી નાખતો ને વનવનનું થઈ ગયું બધું ગુમાયું ઉસ્માનભાઈ વલ્લી બી ગુમાઈ ને પીપળી બી ગુમાયું તાર દુર્યોધન આ લોકનું આ બધું ગુમાયું પરલોક બગાડ્યું હિરણાકશિપુ અહંકાર જીવ અરે મા બાપ અહંકાર આપણા હૃદયમાં રાખીએ ભક્તિ સ્વર તમે દેવ છો બધા અંશો છો ખ્યાલ કરજો આ રોગને અળવા તમે અળગો કરજો નિર્મળ ભાવ કરજો નિર્વેદ દ્રષ્ટિ કરજો આ બધા ક્ષેત્રો રસાય છે એ અભિમાન કરવાનો નથી આ અભિમાનનો ધોઈ નાખવાનો છે આમ ઉઠવું છે બધો ને સદગુરુ દેવ કી જય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેણે ભગવાનની એને સદા પ્રણામ સ્વરૂપ સમજાવિના પાલો દુઃખ અનંત સમજાયો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન છતાં જેની દશા વરતે જ્ઞાનીના શરણમાં હોવાના